ઓમ શ્રી હરિતનયાય વિદ્મહે લક્ષ્મીપુત્રાય ધીમહિ તન્નો ત્રિકમાચાર્ય પ્રચોદયાત. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. સોહમ ઉપાસના. ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ધ્યાનમૂલં ગુરુર્મૂર્તિ પૂજામૂલં ગુરુપદં મંત્રમૂલં ગુરુર્વાક્યં મોક્ષમૂલં ગુરુઃ કૃપા. ઓમ શ્રી સદ્ગુરુ પરમાત્મને નમઃ. ચતુર્થ અધ્યાય. જીવ એ શું છે? સોહમના ઉપાસક બંધુએ પ્રથમ જીવ શું છે તેનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, કારણ કે સોહમની ભાવના ઉપાસનાથી જીવને શિવ બનાવવાનો છે. જીવ પોતાનું જીવત્વ, અહંકાર, અજ્ઞાનતા ત્યાગ કરીને જ્યારે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરશે ત્યારે જ તે શિવરૂપ થશે. જગતમાં અજ્ઞાનતા, પાપ પુણ્ય, મારું તારું, પ્રપંચ, કપટ, વિશ્વાસઘાત એવા અનેક દુર્ગુણો મનુષ્યમાં જોવામાં આવે છે. તેથી જ તે જીવરૂપ કહેવાય છે. પણ તે પોતાના આત્માને, ઈશ્વરને ઓળખે અને તેનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે જ તે સોહમરૂપ થઈ શકે છે. ત્યારે જ તે સ્વરૂપ આત્મા પરમાત્માના દર્શન કરી જીવન સફળ કરે છે. પુરાણમાં એને માટે કહ્યું છે કે સુતજીએ કહ્યું કે વેદાંત જાણનાર પુરુષો કેવળ અદ્વૈતને જ પ્રતિપાદન કરે છે, કેમ કે જીવ પરમાત્માનો અંશ છે, માટે જળ તરંગની પેઠે તેનાથી જુદો નથી. તથાપિ અવિદ્યા, અજ્ઞાનતા, માયા વડે તે પરાધીન થયો છે. તેથી પોતાને પરમાત્મા થકી ભિન્ન જાણે છે, પણ શ્રવણ આદિ સાધને કરીને અવિદ્યા થકી મુક્ત થાય તો તે શિવરૂપ થાય. તે સાક્ષાત શિવ સર્વમાં સમપણાએ કરી વ્યાપક થઈ રહ્યા છે. તે એ રીતે ચેતન તથા અચેતન વિશે સર્વત્ર શંકર રહ્યા છે. તથાપિ જે શ્રુતિબોધિત ભક્તિપૂર્વક શ્રવણાદિ વિધિરૂપ કરે છે તે જરૂર એ પરમાત્માના દર્શનને પ્રાપ્ત થાય છે. જેમ વ્યાપક એવો અગ્નિ કાષ્ઠ વિશે રહે છે, પણ જે અરણી આદિરૂપ કાષ્ઠને મંથન કરે તે જરૂર અગ્નિને જુએ, તેમજ હે ઋષિસત્તમો, ભક્તિ આદિ સાધન કરે તે અવશ્ય શિવને જુએ, એમાં સંશય નહીં. ચો તરફ શિવ 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 પરમાત્મા જ છે, બીજું કંઈ પણ છે જ નહીં. ત્યાં તમે કહેશો કે શિવાત્મક એક જ રૂપ છે, ત્યારે વિવિધ પ્રકારનું કેમ દેખાય છે? ત્યાં કહો તે સાંભળો. જેમ આકાશ ઘટાદિ ઉપાધિ ભેદે જુદું જુદું દેખવામાં આવે છે, તેમજ શંકર પરમાત્મા પણ ઉપાધિ વડે નાના નાના પ્રકારના ભાસે છે. જેમ સમુદ્ર એક છે પણ ફીણ, તરંગ આદિ ઉપાધિ ભેદથી ભિન્ન સરખો ભાસે છે. જેમ માટોડી મૃતિકા રૂપે એક છે, પણ ઘડો, કોડિયા, ચૈડવા, ચપ્પણીઓ વગેરે ઉપાધિઓએ કરીને આકારને લીધે ભિન્ન જેવી લાગે છે. તેમજ સુવર્ણ સ્વરૂપે કરીને સુવર્ણ એક છે, તથાપિ કુંડલા, કંઠહાર, કડા વગેરે ઉપાધિ આકારને લીધે ભિન્ન જેવું ભાસે છે. તેમજ પરમાત્મા પણ અહંકાર આદિ ઉપાધિ ભેદે કરી નાનાપણાને પ્રાપ્ત થાય છે. એમ દેખાય છે જેમ બીજમાંથી અંકુર આદિ થાય તેના નાના પ્રકારના ફળો પ્રાદુર્ભૂત થાય, પણ પાછી પકી પાક દશા વિશે ફળની અંદર પ્રાદુર્ભૂત થાય.
પણ ફરી પાછી પરિપાક દશા વિશે ફળની અંદર પ્રાદુર્ભૂત થયેલું બીજ બાકી રહે, બીજું વિશીર્ણ થાય. તે પ્રમાણે સૃષ્ટિની પૂર્વે તથા અંતે બ્રહ્મ જ રહે છે. જ્ઞાન થવાથી તે બીજ દેખાય અને અજ્ઞાનથી વિવિધ પ્રકારનું જગત દેખાય. જેમ સૂર્ય, ચંદ્ર આદિ એક છે, પણ પુરુષ નેત્રના વિકારને લીધે અનેક જુએ છે, તેમજ જલાદિક વિશે પણ વિશેષ કરીને દેખાય છે. પરંતુ વાસ્તવિક રીતે જોતાં તે ચંદ્ર, સૂર્ય એક જ છે, તેમજ સર્વાત્મા પરમેશ્વર પણ એક જ છે. અવિદ્યા, અજ્ઞાનતાને લીધે હું કરતા છું એવી જે અહંકારતા તેણે કરી જીવ કહેવાય. વળી એક સુવર્ણમાં જ્યારે તાંબુ ભેળવવામાં આવે ત્યારે તેનું મૂલ્ય ઓછું અંકાય છે. તે પ્રમાણે અહંકારયુક્ત આત્મા બંધનને પામે. તે જ સુવર્ણને ક્ષાર વગેરેથી તપાવીને શુદ્ધ કરીએ એટલે પાછું તેનું મૂળ મૂલ્ય હોય તેટલું જ ગણાય. તે પ્રમાણે જ જીવ પણ ભક્તિભાવથી સદગુરુને પ્રાપ્ત થઈ શિવ પરમાત્મા બુદ્ધિએ કરી તેનું પૂજન, સ્મરણ, ધ્યાન તથા સ્તવન કરે ત્યારે તેના પાપાદિક દૂર થાય. પાપાદિક નાશ થવાથી તે મૂળરૂપ અજ્ઞાન પણ નાશ થાય. ત્યારે બુદ્ધ એવો તે પુરુષ શરીરને અસ્થિર માની નિત્યરૂપ એવા સનાતન શિવ પરમાત્માને જ ભજે. શિવના ભજને કરી અજ્ઞાનતા દૂર થઈ જાય ત્યારે તે જ્ઞાનવાન થાય. ત્યારે અજ્ઞાનમૂલક અહંકારથી મુક્ત થઈ શિવભાવ, પરમાત્મ ભાવ, આત્મભાવ પામે છે. જેમ દર્પણ વિશે પોતાનું રૂપ દેખાય છે, તે પ્રમાણે જ સર્વવ્યાપક એવા શંભુ પરમાત્માને જ્ઞાની જુએ એમાં સંશય નહીં. રાજ્યાદિકને પ્રાપ્ત થઈ હર્ષ ન કરનાર, દુષ્પરિહર એવા વ્યાધિ આદિકને પ્રાપ્ત થઈ દુઃખ ન માનનાર એવો જીવન મુક્ત તે મનુષ્ય દેહ પડ્યા પછી શિવ પરમાત્માને વિશે લય પામે. અથવા જ્યારે જ્ઞાનવાન થાય ત્યારે સુખ દુઃખ સમાન છે એવો તે તત્વના વિવેકથી આત્મયોગે કરી યથેષ્ટાચારી શરીર પડે ત્યારે શિવ પરમાત્માને વિશે લીન થાય છે. એ રીતે જ્યારે મુક્ત થાય ત્યારે તેને સર્વબંધનનો વિરહ થાય. શિવ તત્વના જ્ઞાનનું કારણ આત્મયોગ છે. તેનું કારણ સ્મરણ, કીર્તનાદિરૂપ કલ્યાણકારક શિવ પરબ્રહ્મ પરમાત્માની ભક્તિ છે. તેવી ભક્તિનું સાધન ભગવાનને વિશે પ્રેમ, પ્રેમનું કારણ વેદાંત શ્રવણ, તેનું કારણ સત્પુરુષોનો સંગ અને તેનું કારણ એટલે એ પ્રમાણે ક્રમવાર શી રીતે થઈ શકે એટલે સદગુરુ પ્રાપ્ત કરવા એ જ છે. એ રીતે શિવ તત્વનું જ્ઞાન થવાથી જરૂર મુક્તિ થાય એમાં સંશય નથી. આ વાક્યો સનતકુમાર અને નારદ આદિ મુનિએ નિશ્ચય કરીને વ્યાસ આગળ કહ્યા હતા અને વ્યાસે મને કહ્યા હતા. શિવપુરાણ અંતર્ગત શ્રી શિવગીતા ભાષાંતર પ્રકટ થયું છે. તેમાં જીવના સ્થાન વગેરે માટે નીચે પ્રમાણે લખ્યું છે. શ્રી રામ કહે છે કે હે ભગવાન, પ્રાણીના દેહમાં જીવ ક્યાં રહે છે તથા તેનું સ્વરૂપ કેવું છે તે કહો. વળી તે જીવ દેહનો અંત આવ્યા પછી ક્યાં જાય છે તથા જઈને ક્યાં રહે છે, તેમજ દેહમાં પાછો ફરીને શી રીતે આવે છે અથવા ફરીને દેહમાં નથી જ આવતો તે કહો. શ્રી ભગવાન કહે છે કે મહાભાગ, તે બહુ સારું પૂછ્યું. એ વાત ગુપ્તમાં પણ ગુપ્ત છે. ઇન્દ્ર આદિ દેવો અને મહર્ષિઓને પણ એ વાત જાણવી મહાકઠિન છે. હે રઘુનંદન, મારે પણ બીજાને કહેવું જોઈએ નહીં, પણ તારી ભક્તિએ કરીને પ્રસન્ન થયેલો હું તને કહીશ. માટે ધ્યાન રાખીને સાંભળ. હું પરબ્રહ્મ પરમાત્મા સત્ય અને જ્ઞાન સ્વરૂપ છું, અનંત છું. પરમ આનંદ એ મારો દેહ છે. હું પરમાત્મા, પરમ જ્યોતિ, અવ્યક્ત અને વ્યક્ત, જે મહદ આદિક સર્વ તેનું કારણ છું. હું નિત્ય, વિશુદ્ધ, સર્વના આત્મારૂપ, નિર્લેપ,
અને નિરંજન છું. હું સર્વ પ્રકારના ધર્મથી રહિત છું અને મારું ગ્રહણ થઈ શકે એમ નથી. સર્વ ઇન્દ્રિયો વડે કરીને પણ ગ્રહણ થવાને હું શક્ય નથી, પણ સર્વનું ગ્રહણ થવાને યોગ્ય હું છું. સર્વ લોકને જાણનારો હું છું, પણ મને જાણનારો કોઈ નથી. સર્વે વિકારો અને પરિણામ આદિ ભાવોથી દૂર છું, અર્થાત વિકાર અને પરિણામ વિનાનો હું છું. મન સહિત વાણી જેને પામ્યા સિવાય પાછી વળે છે, અર્થાત મનથી જે જાણી શકાતો નથી તથા વાણીથી જે વર્ણવી શકાતો નથી, એવા આનંદ બ્રહ્મરૂપ મને જાણીને પછી પુરુષ કોઈ વાતથી ભય પામતો નથી. જે પુરુષ સર્વભૂતને મારામાં જુએ છે તથા સર્વભૂતોમાં મને જુએ છે, તો પછી તેને પોતાની નિંદા કરવી પડતી નથી, પસ્તાવવું પડતું નથી. જ્યારે સર્વભૂત આત્મામાં જ છે એમ પુરુષ જાણે છે અને એ રીતે એકપણું તેને પ્રતીત થાય છે, ત્યારે શો મોહ અને શો શોક. મોહ શાનો થાય અને શોક શાનો થાય? સર્વભૂતોમાં એ જ ગુઢ આત્મા છે તે પ્રકાશ થતો નથી. સૂક્ષ્મ બુદ્ધિવાળા પુરુષો તેને સૂક્ષ્મ અને અલ્પ બુદ્ધિવાળા તેને અલ્પ બુદ્ધિથી જુએ છે. અનાદિકાળથી અવિદ્યાથી હું મુક્ત છું, તથાપિ હું એક અને નિર્વિકાર છું. અવ્યાકૃત નાના વિકારોરૂપ થયા વિનાનો બ્રહ્મ સ્વરૂપ જગતનો કર્તા અને ઈશ્વર હું છું. જેવી રીતે જ્ઞાન માત્ર જેમાં છે એવા સ્વપ્નમાં પણ આ 3 લોક દૃશ્ય થાય છે, તેવી રીતે મારા વિશે આ જગત દેખાય છે અને લય પામે છે. નાના પ્રકારની વિદ્યાઓ યુક્ત હું જીવપણાએ કરીને વસું છું. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એ 4 અંતઃકરણ અને 5 વાયુ પ્રાણાદિક એકઠા મળીને લિંગ શરીર બને છે. એ લિંગ શરીરમાં અવિદ્યાએ યુક્ત ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે. વ્યવહારમાં જે જીવ ક્ષેત્રજ્ઞ કે પુરુષ કહેવાય છે, તે આ જગતમાં ભોગ ભોગવનાર તથા અનાદિ પુણ્ય ને પાપનો ભોગવનાર એ જ છે. આ લોકમાં અને પરલોકમાં ગતિ કરનાર તથા જાગ્રત, સ્વપ્ન આદિક અવસ્થાઓનો ભોગ લેનાર તે છે. જેમ દર્પણની કાળાશને લીધે મુખ મલિન દેખાય છે, તેવી જ રીતે અંતઃકરણના દોષોએ કરીને આત્મા પણ દૂષિત જણાય છે. અંતઃકરણ અને આત્મા એ બેનો અરસપરસ અધ્યાસ થઈ જવાથી એકી ભાવના અભિમાને કરીને પરમાત્મા દુઃખ ભોગવનારો છે એમ દેખાય છે. કોઈ મૂળ બુદ્ધિના પુરુષને મરુભૂમિમાં મધ્યાહન કાળના સૂર્યના કિરણ જળરૂપે દેખાય છે, પણ તે વિનાશવાળા હોતા નથી, અર્થાત તે જળ હોતું નથી. ફક્ત એ તો ઝાંઝવાના જળ હોય છે અને તે જળ તો ઉલટા તાવ ઉપજાવનારા હોય છે. તેવી જ રીતે આત્મા પણ નિર્મળ છતાં મૂળ બુદ્ધિના મનુષ્યોને પોતાની અવિદ્યારૂપ પોતાના દોષે કરી કર્તૃત્વ આદિ ધર્મવાળો જણાય છે. અન્નમય પિંડમાં નખથી શિખા પર્યંત આખા દેહમાં વ્યાપીને જીવ હૃદયમાં રહે છે. તે હું તને કહું છું, માટે સાવધાન થઈ સાંભળ. પુરીતત નામનો એક માંસપિંડ છે, જે નાભિથી ઉપર અને કંઠથી નીચે એટલી જગ્યામાં સદા વ્યાપીને રહે છે. તેમાં નીચા મૂઢાનું એક ઉત્તમ અને સૂક્ષ્મ છિદ્ર છે, તેને દહદાકાશ કહે છે. તેમાં જીવ રહે છે. વાળના અગ્રભાગના 100 ભાગ કરી તેમાંથી એક ભાગ લઈ તેના 100 ભાગની કલ્પના કરીએ તો તેમાંના એક ભાગ જેવડો જીવ જાણવો. તે અનંતકાળ સુધી જેવો ને તેવો જ રહે છે. કદંબના પુષ્પમાંથી ખીલેલા કેસરની પેઠે હૃદયમાં નાડીઓ ચારે પાસ પ્રસરી છે. તે વડે આખું શરીર વ્યાપ્ત છે. તે હિત ફળને આપે છે, માટે તેમને હિતા કહે છે. તે 72,000 છે એમ યોગ જાણવામાં કુશળ પુરુષોએ ગણના કરી છે.
જેમ સૂર્યના કિરણ ચારે પાસ ફેલાયેલા હોય તેમ હૃદયમાંથી નીકળેલી 101 નાડી તેમાં મુખ્ય છે, તે ચારે પાસે ફેલાયેલી છે. સ્વપ્નાદિક ફલનો ભોગ આપવાને અર્થે મર્યાદિક હેતુઓ થકી ઉત્પન્ન થયેલી નાડીઓ પ્રત્યેક ઇન્દ્રિય પ્રત્યે દશ ગયેલી છે. જેમ નદીઓ પાણીને વહે છે તેમ નાડીઓ કર્મના ફળને વહે છે. એક નાડી અંતરહિત મૂર્ધ પર્યંત વેગે કરીને ઊંચે ગયેલી છે, તેને સુષુમ્ના કરીને કહે છે. તે નાડીઓને માર્ગે જતાં જીવની મુક્તિ થાય છે. ત્યાં રહેલા ચૈતન્યને જ્ઞાનીઓ જીવાત્મા કહે છે. જેમ રાહુ અદૃશ્ય છે છતાં પણ ચંદ્રમંડલમાં દૃષ્ટિમાં આવે છે, તે પ્રમાણે સર્વવ્યાપ્ત છતાં પણ લિંગદેહમાં દૃશ્યમાન થાય છે. જેમ આકાશ પરિપૂર્ણ છે છતાં ઘડો એક સ્થળેથી બીજા સ્થળમાં લઈ જવાની સાથે ઘટાકાશ પણ લઈ જવામાં આવે છે એમ કહેવાય છે, તેમ આત્મા પણ નિશ્ચળ અને પરિપૂર્ણ તથા સર્વ સ્થળમાં વ્યાપ્ત છતાં પણ લિંગદેહ નીકળી જવાની સાથે આત્મા પણ જાય છે એમ કહેવામાં આવે છે. જેને વિશેષ બુદ્ધિ સ્પષ્ટ પ્રકટ થઈ છે એવો અલ્પજ્ઞ આત્મા જેમ સૂર્ય ક્રિયારહિત દશે દિશામાં વ્યાપ્ત છે, તેમ ક્રિયારહિત છતાં પણ સર્વ ભાવોમાં જાગૃત સમયે વ્યાપે છે. લિંગદેહમાં ઉપજેલી વૃત્તિઓ તે કર્મના અનુસારે કરીને જાગૃત અવસ્થાના ભોગની પ્રાપ્તિને અર્થે નાડીઓને માર્ગે વિષયો તરફ જાય છે. આ લિંગ જીવ શરીર મોક્ષ થાય ત્યાં સુધી નિવૃત્તિ પામતું નથી. અવિદ્યા સહિત લિંગ શરીરનો આત્મજ્ઞાનથી નાશ થયા પછી આત્મ સ્વરૂપે કરીને જે રહેલું તેને મુક્તિ કહે છે. કુંભારે ઘડો ઉપજાવ્યો એટલે તે જેમ ઘટાકાશપણાને પામે છે અને ઘડો નાશ થવાથી જેમ તે આકાશ પોતાના સ્વરૂપે કરીને જ રહે છે, તેમ તે લિંગ શરીર ઉપજવાની સાથે જીવજંતુ ઉત્પન્ન થાય છે અને તે લિંગ શરીરનો નાશ થવાની સાથે જ પોતાના અસલ સ્વરૂપે રહે છે. જાગ્રત અવસ્થામાં કર્મનો ક્ષય થવાથી સ્વપ્નનો ભોગ ઉપસ્થિત થાય છે, ત્યારે દેહાદિકનો આશ્રય કરીને રહેતી બોધાવસ્થાને અંતર્ધાન કરીને કર્મે કરી તે ઉત્પન્ન થાય છે. સંસારમાં પડ્યા છે જેને એવો જીવ માયાવી જીવ પોતાની માયા વડે બીજી અવસ્થા ધારણ કરે તેમ સ્વપ્નમાં રમવાની ઈચ્છા વડે બીજી અવસ્થાને પામે છે. સ્પષ્ટાર્થ એનો અર્થ આ પ્રમાણે છે. જાગૃત અવસ્થામાં ભોગવવાના કર્મ ભોગવવા તેને સંસ્કાર બળથી જવું પડે છે. જાગૃત અવસ્થામાં જે જ્ઞાન જણાય છે તે સ્થૂળ દેહને વિશે આ શરીરમાં રહ્યું છે. તે જ્ઞાનની અવસ્થા સંસ્કાર બળે અંતર્ધ્યાન થઈ જાય છે અને સ્વપ્ન ભોગ આપનારા કર્મને સંસ્કાર બળથી તે સ્વપ્નાવસ્થામાં જઈ તે ભોગ ભોગવે છે. વસ્તુતઃ આત્મા તો કર્મના પરાધીનપણાથી વાસના માત્રે કરી રહેલા ઘટાદિક સર્વ વિષયો અને બુદ્ધિ આદિકના કારણભૂત ભૂતો એ સર્વને જોતો સ્વયં પ્રકાશ સાક્ષી રૂપે કરીને રહે છે. અહીં એમ સમજવું કે અંતઃકરણ આદિ સર્વ પદાર્થની વાસના ભાવનાથી કરેલી હોવાથી આત્માનું વાસનારૂપ કહેવાય છે. એ જ કારણથી પરમાત્મા વાસના માત્રનો સાક્ષી છે એમ પણ જાણવું. જાગૃત અવસ્થામાં જેમ વાસનાઓ વડે કર્મ પ્રેરેલો આ જગતનો પ્રપંચ વિસ્તાર દેખાય છે, તેમ સમગ્ર વૃત્તિનો સાક્ષી આત્મા જ કર્તારૂપ કર્મરૂપ તથા ક્રિયારૂપ થઈ પોતાની મેળે પ્રકાશે છે. એ સાક્ષી સ્વરૂપ આત્માનું વાસના તંત્રનું સાક્ષિત્વ તે સાથી કહેવાય છે. ગયા જન્મમાં જે કર્મ કર્યું છે તે નજીક હોવાથી વાસનાના બળથી વયના આદ્ય ભાગમાં બહુધા મનુષ્ય જુએ છે. વયના મધ્ય ભાગમાં ઇન્દ્રિયોનું કર્કશપણું થવાને લીધે આ જન્મમાં પ્રાપ્ત કર્યા છે કર્મ જેનો એવો પ્રાણી વાસના તથા કર્મના બળથી બહુધા સ્વપ્ન દેખે છે. પરલોકમાં જવાની તૈયારીવાળો આત્મા
કર્મ અને વિદ્યાધિકે કરી સંચય કરેલું ભાવિ જેમનું રૂપ સ્વપ્નમાં દેખે છે, જેમ આકાશમંડળમાં ઉડી ઉડીને થાકેલો કોઈ બાજ પક્ષી નિરાંતે શયન કરવાના ઘરરૂપ માળામાં બંને પાંખો સંકેલીમાં તેમાં રહેવાનો યત્ન કરે છે, તે પ્રમાણે આત્મા પણ જાગૃત તથા સ્વપ્ન ભૂમિમાં દૂર દૂર ફરીને થાકે છે. ત્યારે ઇન્દ્રિય સમૂહનું પાન કરીને, ઇન્દ્રિયોનો પોતાનામાં લય કરીને કારણ દેહની સાથે એકરૂપ થઈ જાય છે. નાડી માર્ગોએ કરી ઇન્દ્રિયોના વાસનાઓને ખેંચી લઈ તથા સકળ કાર્યમાત્રનો ગ્રાસ કરીને વિજ્ઞાન રૂપે કરી જેવી રીતે સુખમય થવાય એવી રીતે અવ્યક્ત ઈશ્વરના રૂપમાં લય પામે છે. જેમાં કામાતુર થયેલી સ્ત્રીને સંભોગના અંતમાં જેવું સુખ પ્રાપ્ત થાય છે, તેમ આત્માને પણ તે દશામાં તમામ પ્રપંચનો લય થવાથી શાંતિ ઉપજે છે. જેને એમ વિષયાદિકથી આનંદ થાય છે, તે આનંદમય આત્મા બહારનો છે, પણ જેવો કેવળરૂપ અંતરનો આત્મા છે તેવો તે નથી. તે આત્મા તો પ્રાજ્ઞપણાને પામીને વિજ્ઞાન રૂપે રહે છે. યદ્યપિ તે રીતે વિજ્ઞાનરૂપ આત્મા અને કારણરૂપ આત્મા છે, તથાપિ અવિદ્યાની સૂક્ષ્મ વૃત્તિઓએ કરીને સુખનો અનુભવ લે છે. મતલબ કે કારણ દેહમાં પણ આત્મા સુખાદિકનો અનુભવ કરે છે. કારણ દેહમાં તો અવિદ્યા છે, માટે અજ્ઞાન છે એમ કોઈ કહેશે, પરંતુ અજ્ઞાનનો પણ સાક્ષી આદિક વૃત્તિઓથી અનુભવ થાય છે. જેમ કે હું સુખે કરીને સૂઈ રહ્યો છું અને મેં કંઈ જાણ્યું નથી, એવું અજ્ઞાન સંબંધી જ્ઞાન પણ તેને પાછળથી ઉત્પન્ન થાય છે. એ રીતે જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ નામે અવસ્થાનું જ્ઞાન થાય છે. આ લોકમાં તથા પરલોકમાં પછી જેમ અગ્નિમાંથી તણખા સ્થૂલ દેહના અભિમાનવાળા આત્માને વિશ્વ નામ આપ્યું છે, સૂક્ષ્મ દેહના અભિમાનવાળાને તેજસ નામ આપેલું છે અને કારણ દેહના અભિમાનવાળાને પ્રાજ્ઞ નામ આપેલું છે. આત્મા કારણ દેહમાં જાય છે અથવા બીજ રૂપે બોલીએ તો કારણમાં લીન થાય છે, ત્યારે તે પ્રાજ્ઞ કહેવાય. એને પંચકોશમાંથી છેલ્લો આનંદમય કોશ એ તેનું સ્થાન છે. તેમ કર્મના સામર્થ્યથી, કારણથી મન, બુદ્ધિ વગેરે ઉત્પન્ન થાય છે. જળથી ભરેલો ઘડો જેમ જળાશયમાં ડૂબી જાય છે તો પાછો કાઢીએ ત્યારે પાછો તે જળ સહિત આવે છે, તેમ વિજ્ઞાનરૂપ આત્મા જે વાસનાઓ સાથે અવિદ્યામાં લીન થાય છે તે જ વાસનાઓ સહિત પાછો બહાર આવે છે. ત્યારે પણ હોય છે. વિજ્ઞાનરૂપ અને કારણરૂપ ઉપાધિઓમાં આત્મા હોવાથી તે દેખાય છે. તે ઉપાધિઓ નાશ પામે છે ત્યારે તે પણ અદૃશ્ય થાય છે. જેમ સૂર્ય એક પ્રકારનો છતાં જુદા જુદા પાત્રોમાં જુદે જુદે રૂપે ભાસે છે, તે જ પ્રમાણે પરપુરુષ કુટસ્થ આત્મા આવે છે અને જાય છે એ પ્રમાણે દેખાય છે, પણ મોહ માત્રના પડદા થકી એ વિશે સર્વ તેને વિશે ભાસમાન થાય છે, તેને લાગુ પડે છે. પરંતુ આત્મા દેહાદિક થકી અતીત પેલી પાર છે અને સ્વભાવે કરીને જ સ્વયં પ્રકાશ છે. હે દશરથ રાજાના પુત્ર રામ, એ પ્રમાણે જીવનું સ્વરૂપ મેં તને કહ્યું. એવં જીવ સ્વરૂપમ તે પ્રોક્તમ દશરથ આત્મજ. સાધક બંધુ, ઉપરોક્ત જીવની સ્થિતિ, સ્થાન અને જીવ ક્યારે શિવ સ્વરૂપ થાય તે હવે તમને સ્પષ્ટપણે સમજાયું હશે. એ સમજ્યા પછી શિવરૂપ થવાનો યત્ન કરવો એનું જ નામ સોહમ ઉપાસના છે. એ વેદાંતનો વિષય છે. એટલે જે સાધકોએ વેદાંતનો આત્મા અને જીવનો થોડો ઘણો અભ્યાસ કર્યો હશે તેને સ્પષ્ટ રીતે સમજાશે કે વાસનાઓ ક્ષય કરીને જે સાધના કરવામાં આવે છે તેમાં જ સાધક સંપૂર્ણ રીતે ફળીભૂત થાય છે. સાધક બંધુ, ઉત્સાહ રાખો, ઉપાસના પ્રત્યે પ્રેમ રાખો અને ભગવાનના, પરમાત્માના, આત્માના સાક્ષાત્કાર માટે તૈયાર થાઓ અને યત્ન કરો
અવશ્ય રત્ન પ્રાપ્તિ થશે. જીવ પ્રાણ હૃદયરૂપી ગુહામાં સોહમરૂપી જીવ રૂપની આકૃતિમાં બિરાજ્યો છે ને તે સોહમરૂપી જીવ કુંડલીરૂપી ચક્રમાંથી સૂર્યરૂપી નાડીઓ પ્રકટ કરે છે. તેમાં સોહમરૂપી જીવ પ્રજાપતિ રૂપે વ્યાપી રહ્યો છે. અન્નરૂપી ચંદ્રમાનો ભોગતા સર્વરૂપી પ્રાણ છે. તેથી બહારના બ્રહ્માંડને સૂર્ય તે પ્રાણ છે ને બહારનો ચંદ્ર તે અપાન છે. એ પ્રાણનું સત્ય સ્વરૂપ આ વિશ્વમાં અન્ન છે. તેથી અન્નરૂપ ચંદ્રમાનો ભોગતા સૂર્યરૂપી પ્રાણ છે. સારાંશ એ છે કે સૂર્ય ચંદ્રમાનો આહાર કરે છે, વા પ્રાણ અપાનનો આહાર કરે છે. તાત્પર્ય કે આ વિશ્વની સ્થાવર, જંગમ, જળ, ચૈતન્ય વગેરે સર્વ આકૃતિ અન્નવા ચંદ્ર અપાનની છે. તો બહારનો સૂર્ય જે આપણો પ્રાણ એ બેઉ એક સ્વરૂપ હોવાથી ચંદ્રરૂપી અન્નનો ભોગતા આપણો પ્રાણરૂપી સૂર્ય છે. સોહમરૂપ પ્રજાપતિની સંકલ્પરૂપ આકૃતિ તે સંવત્સર ગણાય છે અને તેના અવયવો તે ઋતુપાસ, દિવેશ, નિમેષાદિ છે. અમરકૃતિ પ્રત્યેક શ્વાસને મૂઢાની વાટે ઘણી જ ઝડપથી દાખલ કરવો અને તે પ્રસંગે બરડાની સાથે પેટને મેળવી રાખવું, અર્થાત ઉડ્ડયન બંધ કરી રાખવું. બાદ તે પેટમાં દાખલ કરેલા શ્વાસને કોઈ પણ નસકોરાને વાટે ઘણી જ મંદ ગતિથી બહાર કાઢવો. આમ બહાર કાઢી થોડીવાર શ્વાસને રહેવા દો ને ગુંગળાટ છૂટે કે પાછો તરત મોઢા વાટે દાખલ કરવો. આ પ્રમાણે વારંવાર કરવું. આ ક્રિયા કાકભૂષુંડી ઋષિ જાણતા હતા. તેથી તેઓ વ્યાધિરહિત બની અમર થઈ ગયા છે. પુનર્જન્મ સતરૂપ આત્માને પોતાના સ્વરૂપનો અભાવ થાય કે તરત અસત વ્યાપી જાય છે. તેથી એ અસદભાવરૂપી અજ્ઞાનાકૃતિ અંડ પોતાના મિથ્યા જ્ઞાને કરીને પોતાની મિથ્યા જ્ઞાનવાળી ભાવના જે કંઈ મિથ્યા વિચાર કરવાની શરૂઆત કરે કે તરત જ તે શરૂઆતમાં જ સંકલ્પાકૃતિમાં તે મિથ્યા વિચાર હાજર થઈ અનેક જાતની કલ્પના કરવા માંડે છે. એટલે આપણી કાયા વડે આ અનંત કૃતિવાળી સૃષ્ટિ રચાઈ જાય છે. વાસ્તે એ અસદભાવરૂપી અણુને અવિદ્યા કહી છે. છતાં એ મિથ્યા અસદભાવરૂપી અણુ અનેક વૃત્તિ રૂપે પેલા વિચાર કરનારા સંકલ્પને દેખાય છે. તેથી તે સંકલ્પ એ અણુવાળી અનેક વૃત્તિઓમાં અનેક મિથ્યા ભાવ કલ્પ્યા છે. તેથી તે ભાવોમાં અનેક ભાવનાવાળા સંકલ્પો અનેક જાતની કાયાઓ ધારણ કર્યા કરે છે. જેથી એ સંકલ્પાકૃતિ વિચારરૂપી જીવ ઉપલા અનેક ભાવવાળા સંકલ્પોની વૃત્તિઓમાં જાય છે. તેથી જીવ જન્મ જન્માંતરને પામે છે એવો વેદના જ્ઞાનકાંડનો મત છે. સારાંશ કે આત્માના સતરૂપના અભાવમાં અસત વ્યાપ્ત છે. એ અસદભાવનો જ્યારે અભાવ થાય ત્યારે સદરૂપ આત્મા શેષ રહે છે. એનું નામ સર્વજ્ઞપણું કહેવાયું છે. માયા પ્રકૃતિમાં આત્માની સાથે સદૈવ રહેલ છે. પ્રકૃતિ અનાદિ છે, પરંતુ આ પ્રસંગે જાણવું જોઈએ કે સતરૂપ આત્માને વિશે અજ્ઞાન વા અવિદ્યારૂપ જરા પણ ચીજ રહેલી નથી. પણ સતરૂપ આત્માને પોતાના સ્વરૂપનો અભાવ થાય કે તરત અસત વ્યાપ્ત થાય છે. તેથી એ અસદભાવરૂપી અજ્ઞાનાકૃતિ અણુ પોતાના મિથ્યા જ્ઞાને કરીને પોતાની મિથ્યા જ્ઞાનવાળી ભાવના જે કાંઈ મિથ્યા વિચાર કરવાની શરૂઆત કરે છે કે તરત શરૂઆતમાં સંકલ્પાકૃતિમાં તે મિથ્યા વિચાર હાજર થઈ અનેક જાતની કલ્પના કરવા માંડે છે. એટલે આપણી કાયાથી આ અનંત આકૃતિ સૃષ્ટિ રચાઈ જાય છે. વાસ્તે એ અસત ભાવરૂપી અણુને અવિદ્યા કહી છે. છતાં એ મિથ્યા અસત ભાવરૂપી અણુ સંકલ્પાકૃતિથી વિચાર કરવા માંડે છે. તે પ્રસંગે અસત ભાવરૂપી અણુ અનેક વૃત્તિ રૂપે પેલા વિચાર કરનારા સંકલ્પને દેખાય છે.
તેથી તે સંકલ્પ એ અણુવાળી અનેક વૃત્તિઓમાં અનેક મિથ્યા ભાવ કલ્પ્યા કરે છે. તેથી તે ભાવોમાં અનેક ભાવનાવાળા સંકલ્પો અનેક જાતની કાયાઓ ધારણ કર્યા કરે છે, જેથી એ સંકલ્પાકૃતિ વિચારરૂપી જીવ ઉપલા અનેક ભાવવાળા સંકલ્પોની વૃત્તિઓમાં જાય છે. તેથી જીવ જન્મ જન્માંતર પુનર્જન્મને પામે છે. શરીર અને આત્મા. અનેક મનુષ્યોએ શરીરમાં આત્મા છે કે નહીં તેનું જ જ્ઞાન ભાન નથી. તેઓ તો ખાવું, પીવું, વિષય ભોગમાં મસ્ત રહેવું અને ઈચ્છા અનુસાર વર્તવું એ જ જાણે છે. શરીરમાં આત્મા એ શું છે તે તેઓ જાણતા નથી. કેટલાક જ્ઞાની અને વિદ્વાનો કેટલાક અધ્યાત્મ જ્ઞાનના ગ્રંથો વાંચેલા હોય છે અને કેટલાક મનુષ્યોએ હરિકથા કે વ્યાખ્યાનો સાંભળેલા હોય છે. તેમને કંઈક અંશે એવું જ્ઞાન હોય છે કે શરીરમાં આત્મા છે, આત્મા અમર છે, તે છેદાતો કે ભેદાતો નથી, તે અગ્નિથી બળતો નથી, તે જ્યોતિ સ્વરૂપ છે. તેની સત્તાથી જ શરીર અને જગતના સર્વ જીવોનું હલનચલન થાય છે અને મનુષ્ય અનેક કર્મ કરવા શક્તિમાન છે. શરીરમાં આત્મા છે એ સંબંધી શાસ્ત્રમાં ઘણા પ્રમાણ લખ્યા છે. તે અહીં પ્રકટ કરી પુસ્તકનું કદ વધારવાની આવશ્યકતા નથી. અમે એક સામાન્ય દૃષ્ટાંત આપીને જ આત્માનું અસ્તિત્વ શરીરમાં છે યથામતી સમજાવીશું. જેમ આકાશમાં સૂર્ય ઉદય થાય છે ત્યારે તેના પ્રકાશથી જગતના સર્વ લોકો જાગૃત થઈ પોતપોતાને કામે વળગે છે. સૂર્ય ઉદય થયા પછી જીવ માત્રમાં નવું ચૈતન્ય પ્રકટ થાય છે અને તેમનામાં કામ કરવાની સ્ફૂર્તિ ઉત્પન્ન થાય છે. શરીરમાં મસ્તક સ્થાનમાં ઉપલા મધ્ય ભાગમાં સહસ્ત્રદળ કમળ છે. તેમાં શ્વેતબિંદુ સમાન આત્મા વિરાજી રહ્યો છે. તેમાં અપરંપાર અતિ તેજસ્વી એટલે હજારો સૂર્ય ચંદ્ર એકત્રિત થઈને પ્રકાશી રહ્યા હોય તેવું પણ શીતળ તેજ છે. તેમાંથી શરીરના નેત્ર, કંઠ, હૃદય, નાભી એ મુખ્ય સ્થાનમાં વિશેષ રૂપે પ્રકાશે છે. તેના તેજમાંથી જ મૂલાધાર ચક્રમાં રહેલા જીવાત્માને પણ પ્રકાશ મળે છે. તેથી તે સંસારના સર્વ કર્મ કરવા મનને પ્રેરણા કરે છે. મન 10 ઇન્દ્રિયોને પ્રેરણા કરે છે અને તે પોતાના કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકાર, વિષયભોગ વગેરે કર્મો કરે છે. જેમ એક વીજળીના કારખાનામાં અમુક પ્રકારના પ્રમાણમાં વીજળી ઉત્પન્ન થાય છે અને પછી તે સંગ્રહમાંથી નળીઓ દ્વારા જેમ તે શક્તિ શહેરના જુદા જુદા વિભાગમાં વહેંચાઈ અમુક પ્રમાણમાં પ્રકાશ આપે છે અને જે મકાનમાં 100 યુનિટ કે 200 યુનિટની બત્તીઓ હોય છે ત્યાં વિશેષ ઝળકતો પ્રકાશ થાય છે. પણ જેમના મકાનમાં 10, 20 કે 40-50 યુનિટના વીજળીના ગોળા ગોઠવેલા હોય છે તેમાં તેના પ્રમાણમાં ઓછો પ્રકાશ થાય છે. તે પ્રમાણે પરમાત્માએ શરીરની એવી કૌશલ્યતાથી રચના કરી છે કે તે નેત્રથી જોઈ શકાય એટલો પ્રકાશ હૃદયમાં વળી ગુપ્ત અને હિરણ્યગર્ભ એટલે ચતુર્થ ચક્ર અનાહતમાં પદ્મમાં સર્વથી વિશેષ પ્રકાશ મૂક્યો છે. સંત મહાત્માઓએ ધ્યાન દ્વારા એ ચક્રમાંથી જ આત્મજ્યોતિના દર્શન કરી બીજા ઉપલા ચક્રોનો ભેદ એટલે તે ચક્રોમાં પ્રાણવાયુ સ્થિત કરી ત્યાંથી તેના વચલા ભાગમાં ભ્રૂમધ્ય આજ્ઞાચક્રમાં આત્માના દર્શન કરી અંતે પ્રાણને સહસ્ત્રદલ કમળમાં સ્થિત કરી આત્મ સાક્ષાત્કાર કરી પરબ્રહ્મ પરમાત્મામાં લીન થઈ બ્રહ્માનંદની પ્રાપ્તિ કરે છે. અને એવા મહાપુરુષ સાધક મોક્ષપુરીમાં પહોંચી જીવન મરણથી મુક્ત થઈ જાય છે. વાચક સજ્જન, શરીરમાં આત્મા છે એનું એક બીજું પ્રમાણ એ છે કે શરીરનું સમસ્ત હલનચલન, વિચાર અને કર્મ આત્મા ચૈતન્યથી જ થાય છે. પણ જે લોકો આત્માનું અસ્તિત્વ માનતા નથી તેમને એક જ પ્રશ્ન પૂછવો પડે છે કે મનુષ્ય જીવતો હોય છે
ત્યારે નેત્ર વડે સંસારની સર્વ વસ્તુઓને જોઈ શકે છે, કાન વડે શબ્દો સાંભળી શકે છે, હાથ પગ વડે સંસારના કાર્યો કરી શકે છે, ત્વચા વડે સ્પર્શ જ્ઞાન થાય છે. પણ જ્યારે તે જ મનુષ્ય મરણ પામે છે ત્યારે નેત્રો વડે જોઈ શકતો નથી, કાન વડે સાંભળી શકતો નથી, હાથ પગ જડવત થઈ જાય છે, શરીરની ત્વચા શૂન્ય જેવી થઈ જાય છે. અર્થાત તે મનુષ્યનું શરીર કંઈ પણ કામ કરી શકતું નથી. તેનું કારણ શું? એ વિષય પરત્વે વિચાર કરતાં જ જણાય છે કે શરીરમાંથી પ્રાણાત્મા રૂપ ચૈતન્ય શક્તિ ઉડી જાય. આત્મા અમર હોવાથી તે તેને માર્ગે ચાલ્યો જાય છે અને જીવાત્મા પોતાના સારા નઠારા કર્મોનો ભારો બાંધીને એક જીર્ણ શરીરનો ત્યાગ કરી બીજું શરીર ધારણ કરે છે. જીવાત્મા અનેક જન્મના કર્મ સંસ્કાર સાથે લઈ મનુષ્ય શરીર ધારણ કરે છે. પશુ, પક્ષી, વૃક્ષ, લતા, કીટ, પતંગનું પણ એમ જ છે. નઠારા પાપ કર્મ વિષયપભોગ કરનારા જીવોને તેના કર્મ પ્રમાણે દેહ મળે છે, જ્યારે સંત મહાત્માઓ, યોગીઓ અને જ્ઞાની આત્માઓના કર્મ પ્રમાણે ઉત્તમ દેહ, સ્વર્ગ આદિ લોક મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે હે અર્જુન, મનુષ્ય દેહ વડે જ સ્વર્ગ, નરક, મોક્ષ કે જીવદેહ ધારણ કરી શકાય છે. મનુષ્ય કે દેવ બની શકાય છે. સ્વર્ગ, વૈકુંઠ આદિ લોકની પ્રાપ્તિ થાય છે. પુણ્ય કર્મ કરીને સ્વર્ગમાં દેવત્વ પ્રાપ્ત કર્યા પછી પણ તેમનું પુણ્ય ક્ષીણ થતાં જ તેમને મનુષ્ય દેહ ધારણ કરીને ભગવાનની નિષ્કામ ભક્તિ કરીને યોગ માર્ગે ષડચક્ર ભેદ કરી પ્રાણને ઉર્ધ્વ ગતિમાં મસ્તકના સહસ્ત્રદળ કમળમાં લઈ જઈ બ્રહ્મરંધ્ર માર્ગે પ્રાણનો ત્યાગ કરી સૂર્યલોકમાં ગમન કરી શકે છે. ત્યાંથી તે સ્વર્ગ આદિ લોકમાં થઈને સત્યલોકમાં પરબ્રહ્મ પરમાત્માની અખંડ જ્યોતિમાં જ્યોતિ સ્વરૂપ બની જઈ મોક્ષ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. અને જીવો અનેક ધર્મરહિત કાર્યો કરીને વિષય ભોગાદિકમાં રચીપચી રહેનાર જીવાત્માઓ વાસના કર્મો લઈને ચંદ્રલોકમાં જાય છે. ત્યાંથી તેમને કર્મ અનુસાર મનુષ્ય, પશુ, પક્ષી આદિ જીવદેહ ધારણ કરી પુનઃ પુનઃ સંસારના સુખ દુઃખ ભોગવવા પડે છે. અને આત્મા તો સૂર્યને પેઠે સાક્ષી રૂપે રહે છે. સાધક બંધુ પતંજલિ ભગવાને યોગદર્શન નામક એક અતિ ઉપયોગી ગ્રંથ લખ્યો છે. મનુષ્ય માત્રે તે વાંચવો જોઈએ. તેમાં દર્શાવ્યું છે કે જેમ દૂધમાં ઘી ઓતપ્રોત થઈ રહ્યું છે અને જેમ તલમાં તેલ વ્યાપી રહ્યું છે, તે પ્રમાણે શરીરની સર્વ નાડીઓમાં આત્મશક્તિ, ચૈતન્ય શક્તિ પણ વ્યાપી રહી છે. ગુરુદેવના શિક્ષણ પ્રમાણે મનને શાંત અને એકાગ્ર કરી યોગની ક્રિયાઓ દ્વારા આત્માનો સાક્ષાત્કાર કરવો જોઈએ. એ જ પ્રત્યેક મનુષ્યનો ધર્મ છે. માતાના ગર્ભમાં આવી વારંવાર માતા પિતા સાથે સગાઓને દુઃખ આપવું એ મનુષ્ય ધર્મ નથી. માનવ ધર્મ તો મોક્ષ પ્રાપ્તિ માટે છે. માટે બને તો હઠયોગ, ન બને તો રાજયોગ, અને તે પણ ન બને તો મંત્રયોગ, સોહમ કે ઓમ મંત્ર જપ, અને તે પણ ન બને તો ભક્તિયોગ કે લય યોગનું શિક્ષણ પ્રાપ્ત કરી તે સચ્ચિદાનંદ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી લેવો અને જીવન મરણના કષ્ટમાંથી મુક્તિ મેળવવી. ભોગવિલાસ જેવા ક્ષણિક આનંદમાં સળિયા કરવું એના કરતાં અખંડ આનંદ મેળવવો એ જ શ્રેષ્ઠ છે. બ્રહ્માનંદ પ્રાપ્ત કરવો અને સૂર્યલોકમાં ગમન કરવું એ બ્રાહ્મણોનો ખાસ ધર્મ છે. તેથી જ સંધ્યાવંદન, સૂર્યોપાસના, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનું જ્ઞાન આપણા પ્રાચીન ઋષિમુનિઓ પ્રકટ કરીને ગયા છે. પણ આજે કલિયુગમાં બ્રાહ્મણો જ જ્યાં એ જ્ઞાન પ્રાપ્ત કરતા નથી, ત્યાં પછી ક્ષત્રિય, વૈશ્ય આદિ જાતિને શું કહેવું?
અમે તો બ્રાહ્મણોને વિનંતી કરીએ છીએ કે તેમણે પોતાની પ્રાચીન ઋષિ વિદ્યાનું અધ્યયન કરી તે પ્રમાણે કર્મ અનુષ્ઠાન કરી સૂર્યલોકની પ્રાપ્તિ માટે તત્પર થવું. તેમનું યોગક્ષેમ તો પરમાત્મા જ વહન કરશે એવી દૃઢ શ્રદ્ધા રાખવી અને તે જ સત્કર્મમાં પ્રવૃત્ત થઈ જવું એ જ તેમનો બ્રાહ્મણ ધર્મ છે. ક્ષત્રિય અને વૈશ્ય બંધુઓને પણ અમે એવી જ વિનંતી કરીએ છીએ કે કલિયુગમાં કેવળ કૃષ્ણ કીર્તન, દયા, દાન, અહિંસા આદિ વ્રત ધારણ કરી ભગવાનની ભક્તિમાં તલ્લીન થઈ ભક્તિયોગ સાધ્ય કરવો એટલે ભવસાગર પાર તરી જવાશે, અનેક પ્રકારના સુખના ભોગતા થવાશે. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ શ્રી હરિતનયાય વિદ્મહે લક્ષ્મય પુત્રાય ધીમહિ તન્નો ત્રિકમાચાર્ય પ્રચોદયાત. ઓમ